નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌ મિત્રોને પહેલાં તો મારા કહી શકાય કે અભિનંદન અથવા તો હું તમને બધાને થેન્ક યુ કહી શકું છું, કારણ કે જે પણ મારા પાછળના વિડીયો છે સરસ રીતે તમે રિસ્પોન્સ પણ આપ્યો છે, સારી એવી કમેન્ટ પણ કરેલી છે અને શક્ય બને ત્યાં સુધી બધી જ કમેન્ટના મેં જવાબ પણ આપ્યા છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટાટ મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપર એટલે કે મોડલ પેપર 2 વિશે વાતચીત કરવાના છીએ। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ લેક્ચરની અંદર જોવાના છીએ। આ એવું પેપર છે જ્યાં માત્ર વાંચવાથી સફળતા મળતી નથી, પરંતુ યોગ્ય દિશામાં તૈયારી કરવાથી સફળતા મળશે। તો ઘણા ઉમેદવારો મહિનાઓ સુધી મહેનત કરે છે પરંતુ યોગ્ય આયોજનના અભાવના કારણે સારા ગુણ મેળવી શકતા નથી। બીજી તરફ કેટલાક ઉમેદવાર મિત્રો મર્યાદિત સમયમાં પણ યોગ્ય સ્ટ્રેટેજી બનાવીને ઉત્તમ મેળવી શકે છે, રાઈટ। તો યાદ રાખજો મિત્રો કે મહેનત દરેક કરે છે, પરંતુ સફળતા તેને મળે છે જે યોગ્ય દિશામાં મહેનત કરે છે। જો તમારું સપનું સરકારી શિક્ષક બનવાનું છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે હું તમને માત્ર વિષયો જ નહીં પરંતુ એવી તૈયારી કરાવીશ કે જે અન્ય ઉમેદવારોથી તમને મિત્રો શું લઈ જશે મિત્રો, આગળ લઈ જશે। જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં તમને ટાટ મુખ્ય પરીક્ષાનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી રીતે સતત મળતું રહેશે। ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આપણે પેપરની થોડી ઘણી ચર્ચા પહેલાં કરી લઈએ, રાઈટ, A to Z રીતે। કે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ પેપર જે ગુજરાતીનું પેપર છે ને ખૂબ મુશ્કેલ માને છે કે ભાઈ આ પેપર અમારાથી થશે નહીં, એટલે કે ઘણા લોકો એમ કરે છે કે ભાઈ આ પેપર અમારાથી થશે નહીં, પરંતુ મારી નજરે જો મિત્રો જોવા જઈએ ને તો આ પેપર મુશ્કેલ આમ કહેવાય ને કે છે જ નહીં। શા માટે? કારણ કે અહીંયા આ પેપર માત્ર ને માત્ર શું માંગે છે મિત્રો? સમજણ માંગે છે, બસ, બીજું કંઈ આ પેપર માંગતું નથી। હા, થોડોક વ્યાકરણનો જે ટોપિક છે ત્યાં તમારે થોડુંક શીખવું પડે, બાકી થોડી ઘણી જો સમજણ શક્તિ અને થોડું ઘણું જો તમારું વાંચન હશે તો સારા એવા માર્ક્સ તમે આ પેપરની અંદર મિત્રો ખેંચી શકો છો, રાઈટ। અહીં તમારે માત્ર જવાબ યાદ નથી રાખવાના મિત્રો, અહીં તમારે ભાષા સમજવાની છે, સાહિત્યને પણ થોડું ઘણું સમજવું પડશે, વ્યાકરણને પણ સમજવું પડશે અને લેખકની વિચારધારાને પણ સમજવું પડશે, અથવા તમારે તે નિબંધ છે કઈ રીતે લખવાનો છે એ પણ તમારે મિત્રો અહીંયા વિચારવું પડશે, રાઈટ। તો જ્યારે સમજણ વધશે ને ત્યારે જ મિત્રો ગુણ જે છે એ આપમેળે વધી જશે મિત્રો। તો ક્લિયર? તો થોડી ઘણી આ ચર્ચા હતી। હવે આપણે ગુજરાતી મોડલ પેપર 2 ટાટ એસ અને એસએસ બંને માટે ઉપયોગી છે, રાઈટ। જે પેપર 1 હતું ત્યાં તમે સારો એવો રિસ્પોન્સ આપ્યો મિત્રો, અરાઉન્ડ કહી શકે કે 2.k એટલે કે 2500 જેવા વ્યૂ આવી ગયેલા છે, સારા એવા છે। પણ મિત્રો અંત સુધી વિડીયો નથી જોતા, અંત સુધી નહીં જોતા એનું કારણ શું હોય આઈ ડોન્ટ નો, બટ અંત સુધી વિડીયો જોવાથી તમને કહી શકાય કે બધું જ એક સાથે સમજાઈ જશે મિત્રો, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। અને 2.k વ્યૂ થયા છે, એ જ રીતે આ પેપરની અંદર 3k વ્યૂ એક દિવસમાં થાય એવી મારી આશા છે। જો થશે તો કહી શકાય કે આપણે મહત્વના 20 જેટલા ચર્ચાપત્ર લાવીશું મિત્રો, રાઈટ। જેમ કે પાછળ આપણે જોયું કે મેં 3 નિબંધ પણ મહત્વના તમને આપ્યા, રાઈટ। બીજું શું આપ્યું તો કે 10 + 3 એટલે કે ટોટલ 13 જેટલા તમને પત્ર મહત્વના આપ્યા। હવે ચર્ચાપત્ર એક બાકી છે। જો આ ચેનલની અંદર કહી શકાય કે આ વિડીયોની અંદર 3000 જેવા વ્યૂ આવી જશે, રાઈટ। તો આરામથી આપણે આ વિડીયો કાલે અપલોડ કરી દઈશું, ક્લિયર? ચલો, આપણે કોઈ ચર્ચા કર્યા વગર નિબંધની મિત્રો શરૂઆત કરીએ, રાઈટ। પહેલો પ્રશ્ન છે કે નિબંધ લેખન કોઈ પણ એક વિષય પર 500 શબ્દોમાં, મિત્રો અહીંયા યાદ રાખજો આ જે છે 500 શબ્દમાં નથી લખવાનો હોતો, તમારે જે 250 થી લઈ અને 300 સુધીમાં લખવાનો હોય છે। પણ મેં જે આ નિબંધ જે છે ને મિત્રો એ 500 શબ્દોમાં એટલા માટે લખ્યો કે આમાંથી થોડું ઘણું તમને ભૂલાઈ જાય તો પણ મિત્રો ચાલશે, ક્લિયર? 20 ગુણનો હોય છે, જો તમે આવી ભાષામાં લખશો તો 15+ ગુણ આરામથી આવી જશે। અને આપણા 10 મોડલ પેપર મિત્રો યુટ્યુબમાં આવશે, આપણા કેટલા કુલ 10 મોડલ પેપર કે જે ટાટ એચએસ વાળાને જે છે એ 19 તારીખ પહેલાં 19 તારીખે પરીક્ષા છે, તો 19 તારીખ પહેલાં 10 મોડલ પેપર મિત્રો મુકાઈ જશે, એ ગેરંટી છે, ક્લિયર? તો 10 મોડલ પેપર જો માત્ર સોલ્યુશન કરીને જશો ને મિત્રો તોય હું કહું ને કે 70+ માર્ક્સ તમે ખેંચી શકશો તમારી પરીક્ષાની અંદર, ક્લિયર? તો બધા જ મોડલ પેપરના વિડીયો જોવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો, આપણી એક બીજી ચેનલ છે જ્ઞાન સાધના ટેટ કરીને જ છે, રાઈટ। એની સાથે તમારે એને સબસ્ક્રાઇબ કરી લેવાની, કારણ કે ભવિષ્યમાં 1-2 દિવસ પહેલાં એની અંદર વિડીયો અપલોડ થશે, આ ચેનલની અંદર વિડીયો અપલોડ થશે નહીં, કારણ કે થોડી ઘણી ખામીઓના કારણે આ ચેનલની અંદર હવેથી વિડીયો અપલોડ થશે નહીં। આ છેલ્લો વિડીયો પણ કહી શકાય, અથવા તો તમે બીજી જે ચેનલ છે કોલેબરેટ કરેલી એને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ નિબંધ આપણો, કે શાળાના ઉંબરેથી પાછા વળતા ડગલા, કારણો અને ઉકેલની દિશા। કે ભાઈ વિદ્યાર્થી નો ડાઉટ કે શાળાએ જાય તો છે પણ પેલું બીજું ધોરણ અથવા તો 8 ધોરણ કરી અને ફરી વખતે ઘરે જાય છે, ભણતો નથી આગળ, ખાસ કરીને ગર્લ્સ, રાઈટ? કે ગર્લ્સને આ કહી શકાય કે ધોરણ 8 સુધી સરસ રીતે ભણે છે, પછી એના માતા પિતા પણ ભણવા નથી દેતા, ગર્લ્સને પણ કહી શકાય છે કે શિક્ષણમાંથી રસ ઊભો થઈ જાય છે, મતલબમાં કે રસ નથી ભણવામાં, તો એનું કારણ શું છે, રાઈટ? અને ઉકેલની દિશા શું છે એ બધું આપણે અહીંયા જાણવાનું છે અને આ નિબંધની અંદર લખવાનું છે, ક્લિયર? તો જોઈએ આપણે
ચલો મિત્રો, નિબંધની શરૂઆત કરીએ. શાળાનું પગથિયું જ્યારે બાળક છોડે છે, રાઈટ, શાળાનું પગથિયું મિત્રો બાળક જ્યારે છોડે છે ત્યારે સમજવું કે એક રાષ્ટ્રનું ભવિષ્ય ક્યાંક થોભી રહ્યું છે. વાત સાચી છે. અને જ્યારે બાળક મિત્રો શાળા છોડે ત્યારે અહીંયા કહી શકાય ને કે એક શિક્ષક ફેલ થઈ રહ્યો છે. એક શિક્ષક શું થઈ રહ્યો છે મિત્રો? ફેલ થઈ રહ્યો છે. પોતાની પદ્ધતિ કઈ રીતે ભણાવી રહ્યો છે, શું કરી રહ્યો છે, એ બધા જમાં મિત્રો ફેલ થઈ રહ્યો છે. તો શિક્ષકે પણ અહીંયા થોડુંક વિચારવું જોઈએ. હા, એના વાલીઓનો પણ થોડોક દોષ ગણી શકાય, પણ વાલીઓને સમજાવવાની જવાબદારી પણ મિત્રો એક શિક્ષકની છે. ક્લિયર? તો નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે શિક્ષણ એ વિશ્વને બદલવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. આ વિધાન આજના યુગમાં અત્યંત પ્રસ્તુત છે. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ તેની શિક્ષિત યુવાધન પર નિર્ભર રહેલો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, પરંતુ શાળાના છોડતા વિદ્યાર્થીઓની સમસ્યા આજે પણ એક ગંભીર પડકાર બનીને ઊભી થઈ રહી છે. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકો માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક સુધી પહોંચતા નથી, જે રાષ્ટ્રના બૌદ્ધિક અને આર્થિક વિકાસનો અવરોધક બને છે મિત્રો. એટલા માટે જ આપણે એનઈપીમાં એક મેન્શન કરેલું છે મિત્રો. શું મેન્શન કરેલું છે? GR જેને કહીએ છીએ, રાઈટ, કે ભાઈ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણનો GR કેટલો લઈ જવાની વાતચીત છે? 100% લઈ જવાની વાતચીત છે મિત્રો. ક્લિયર? તો આ કહી શકાય, આ મેન્શન પણ તમે અહીંયા પ્રસ્તાવનામાં કરી શકો છો અથવા ગમે ત્યાં વચ્ચે કરી શકો છો. શાળા છોડવાના કારણો શું છે? કારણ કે આ નિબંધની અંદર આપણને કારણો પણ પૂછેલા છે અને પડકારો પણ પૂછેલા છે. તો માત્ર પહેલા આપણે શેની ચર્ચા કરીએ મિત્રો? કારણની ચર્ચા કરીએ કે વિદ્યાર્થીઓ દ્વારા અધવચ્ચે અભ્યાસ છોડવા પાછળ અનેક સામાજિક, આર્થિક અને શૈક્ષણિક કારણો જવાબદાર હોઈ શકે. પણ કયા કયા? ચર્ચા કરીએ. પહેલું છે આર્થિક પછાતપણું, રાઈટ, કે ગરીબ પરિવારના બાળકો ઘણીવાર ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે નાની ઉંમરે મજૂરી કે કામ ધંધામાં જોડાઈ જાય છે. માતા પિતા માટે શિક્ષણ કરતાં 2 ટંકનું ભોજન વધુ મહત્વ બની જાય છે. વાત સાચી છે મિત્રો. ગામડાઓમાં હજી પણ કહી શકાય કે આ જ વ્યવસ્થાઓ છે અથવા તો આ જ પરિસ્થિતિ જોવા મળે છે. હું મારા ગામની જ વાતચીત કરું તો ત્યાં પણ આ જ છે કે ક્લાસની અંદર જો ધોરણ 1 થી 8 સુધી જો જોવા જઈએ ને તો એક ક્લાસની અંદર તમને છે ને 50 થી 55 વિદ્યાર્થી મિત્રો જોવા મળે. અને ધોરણ 8 પછીથી એટલે કે જ્યારે 9માં બાળક આવશે તો એ જે 50-55 વિદ્યાર્થી છે ને એ 9મા ધોરણમાં માત્ર કહી શકાય કે 10 થી 12 વિદ્યાર્થી જ એડમિશન લે છે. બાકી બધા મિત્રો ભણવાનું છોડી દે છે, રાઈટ. કંઈક ને કંઈક કારણ આ એનું બની શકે છે મિત્રો, આર્થિક પછાતપણું. ચલો જોઈએ આગળ. સામાજિક કુરિવાજ. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. વહેલા લગ્ન અને ઘરકામની જવાબદારીઓના કારણે કન્યાઓને શિક્ષણ અધવચ્ચે છોડી દેવું પડે છે. યસ, ક્યારેક આ વાલીઓની ગેરસમજ પણ તમે મિત્રો કહી શકો છો, રાઈટ. પણ આ સમજાવવાની જવાબદારી ગામના લોકોની, ગામના જાગૃત નાગરિકોની, શિક્ષકની પણ કહી શકો અને સરકારની પણ મિત્રો કહી શકો. સરકાર થોડી ઘણી અંશે અહીંયા પીછેહટ પણ કરી રહી છે મિત્રો. તો આ એક સમજવા જેવી છે ને. આનાથી પણ કહી શકાય કે દીકરીઓનું ભણતર ત્યાં અટકી રહ્યું છે. ચલો નેક્સ્ટ. આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ. અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓનું અંતર વધુ હોય છે. પરિવહન સુવિધાઓ અછત રહે. શાળાઓમાં પીવાના પાણી કે સ્વચ્છ શૌચાલય જેવા પાયાના અભાવો ડ્રોપ આઉટનો રેશિયો વધારી શકે છે. મિત્રો કહી શકાય કે આ જે હવે સમસ્યાઓ છે એ નહીવત પણ તમે કહી શકો છો. હા, ઘણા એવા ગામડાઓમાં હજી પણ છે, જેમ કે આદિવાસીના આપણે ગામડાઓ વાતચીત કરીએ તો ત્યાં પણ આ પ્રોબ્લેમ તમને જોવા મળી રહી છે મિત્રો. તો સરકારે અહીંયા ધ્યાન પણ આપવું જોઈએ. નિરુત્સાહિત શિક્ષણ પદ્ધતિ. ગોખણપટ્ટી આધારિત શિક્ષણ અને વ્યવસાયિક કૌશલ્યનો અભાવ વિદ્યાર્થીને શિક્ષણની વિમુખ કરી શકે છે. યસ મિત્રો, આ પણ વાત સાચી છે, રાઈટ. નો ડાઉટ હવે એનઈપીને કારણે ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો આ બદલાવ થયો છે, રાઈટ. પણ એનું અમલીકરણ કેવું થાય છે એના પર મિત્રો ડિપેન્ડ છે. જો સાચી દિશામાં અમલીકરણ અને સરખી રીતે અમલીકરણ થશે તો નો ડાઉટ આ પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે. હવે સરકારની વર્તમાન યોજનાઓ વિશે આપણે મિત્રો વાતચીત કરીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ સમસ્યાનું નિવારણ માટે અનેક પ્રોત્સાહન અને યોજનાઓ અમલમાં છે. મિત્રો પ્રોત્સાહન એ બધું અમલમાં છે, પણ કેટલી માત્રામાં અમલમાં છે એ સરકારે જોવું જરૂરી છે અને પાછળ એનું મૂલ્યાંકન પણ મિત્રો જરૂરી છે. નવી શિક્ષણ નીતિ. આ નીતિનો ઉપયોગ ઉદ્દેશ 2030 સુધીમાં શાળાકીય શિક્ષણમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, હમણાં આપણે ઉપર ચર્ચા કરી, એ હાંસલ કરવાનો છે. તેમાં વ્યાવસાયિક શિક્ષણ અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. PM પોષણ યોજના, રાઈટ, કે બાળકોને શાળામાં ટકાવી રાખવા તેમના પોષણ સ્તરને સુધારવા માટે ગરમ અને પૌષ્ટિક આહાર પૂરું પાડવું જોઈએ. હવે અહીંયા સરકારને જોવા જવાની જરૂર છે મિત્રો કે શું બાળકને હકીકતમાં આવું ગરમ અને પૌષ્ટિક ભોજન મળી રહ્યું છે કે નહીં. કારણ કે જે વ્યક્તિ આમાં કામ કરતા હોય, મોટા ભાગના તો ના કહી શકું, પણ થોડા ઘણા એવા વ્યક્તિઓ હશે કે જે આ જે PM પોષણ યોજના થકી જે પણ કહી શકાય કે અનાજ ને એવું બધું મળે છે એનાથી પોતાનું ઘર પણ ચાલતું હોય છે મિત્રો. તો અહીંયા એક વિચારવા જેવી વાત છે, રાઈટ, કે પૌષ્ટિક પૂરતું બાળકોને ગરમ અને પૌષ્ટિક ભોજન મળે છે કે નથી મળતો એ પણ જોવા જેવી છે. કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવચન. ગુજરાત સરકારના આ નવતર પ્રયોગથી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી છે. વાત સાચી છે મિત્રો, પણ સરકાર શું કરે છે? માત્ર પ્રવેશ ઉત્સવ સાથે કનેક્ટેડ રહી છે ને પ્રવેશ ઉત્સવ કરીને કહી શકાય કે
વર્ષની નવી શરૂઆત હોય છે ત્યારે પ્રવેશ ઉત્સવ કરે છે, પણ પછી દેખાતી જ નથી. બાળક શું પછી કરી રહ્યું છે, કઈ રીતે કરી રહ્યું છે, કંઈ નહીં, બસ શિક્ષણ ઉપર બધો બોજ ડાળી અને આગળ નીકળી જાય છે. તો અહીંયા પણ થોડોક સુધારો મિત્રો કરવાની જરૂર છે. નેક્સ્ટ, સહાય તો ઘણી છે મિત્રો, પણ સહાયો કેટલા ટકા અમલમાં છે, શું છે એનું પરિણામ શું છે, રાઈટ, એનું મૂલ્યાંકન થતું નથી. વિદ્યાલક્ષ્મી બોન્ડ અને સરસ્વતી સાધના યોજના, કન્યાઓને સાયકલ સહાય અને આર્થિક પ્રોત્સાહન આપી શિક્ષણમાં જોડી રાખવા પ્રયાસો થઈ રહ્યા છે. મિત્રો વાત સાચી છે કે ભાઈ થોડી ઘણી સ્કોલરશિપને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને કનેક્ટ કરી રહ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાન, આ થોડા ઘણા સક્સેસફુલ કહી શકાય છે કે આ યોજના હેઠળ ટ્રાન્સપોર્ટ વાઉચર અને હોસ્ટેલ સુવિધા પૂરી પાડીને ભૌગોલિક અંતરના અવરોધને દૂર કરવામાં મિત્રો આવી રહ્યા છે. આ હતી બધી સરકારની યોજના. હવે આપણે એની ઉકેલની દિશા અને અંત તરફ આગળ વધી રહ્યા છીએ, રાઈટ. તો જોઈએ શું છે એનો અંત. આ પરિસ્થિતિના નિવારણ માટે નીચે મુજબ અસરકારક ઉપાયો કરવા જોઈએ. ડિજિટલ લર્નિંગ અને સ્માર્ટ ક્લાસ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ જાગે, જે કહી શકાય કે આ અમલમાં ધીરે ધીરે આવી રહ્યું છે. કૌશલ્ય આધારિત શિક્ષણ, રાઈટ, કે વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં પણ રોજગારીની તાલીમ આપવી જોઈએ, જેથી શિક્ષણની આર્થિક અને ઉપયોગિતા બને. આ પણ એક ઇન્ટરેસ્ટનું કારણ મિત્રો હોઈ શકે છે. વાલીઓનું કાઉન્સલિંગ, વાલી શિક્ષણ મંડળ દ્વારા વાલીઓએ શિક્ષણનું મહત્વ સમજાવી સામાજિક પ્રદૂષણને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ. ટ્રેકિંગ સમસ્યા, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી તેમના ઘરે મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ મિત્રો, રાઈટ. આ તો ત્યારે જ થઈ શકે, પહેલાં તો શિક્ષકને મિત્રો સરકાર સરખી રીતે ફ્રી રાખે, રાઈટ, બીજા કામોમાં ન આપે તો કંઈક શિક્ષક આ કામ પર ધ્યાન આપી શકે. ચલો નેક્સ્ટ કરીએ અંત. હવે કે શાળા છોડતા વિદ્યાર્થીઓ સમસ્યા માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. યસ, કે માત્ર મિત્રો જ્યારે બાળક શાળા છોડે છે ને તો શિક્ષકની જવાબદારી છે, વાત સાચી છે, સરકારની પણ છે, વાત સાચી છે, પણ સાથે સાથે સમાજની પણ મિત્રો છે. ક્લિયર. જો આપણે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત અને બેટી બચાવો બેટી પઢાવો જેવા સૂત્રો સાર્થક કરવા હશે તો દરેક બાળકને શાળામાં ઉંમરા સુધી પહોંચવું પડશે અને ત્યારે જ્ઞાન સાથે સન્માન આપવું પડશે. જ્યારે દેશનું દરેક બાળક શિક્ષણ પૂર્ણ કરશે ત્યારે જ ભારત સાચા અર્થમાં વિકસિત ભારત અને વિશ્વગુરુ બની શકે છે. મિત્રો આ બધા શબ્દો ખાલી બોલે છે, પણ જો એને સાચી રીતે કહી શકાય કે અમલમાં મૂકવું છે તો અહીંયા બધાનો સપોર્ટ જરૂર છે, બધાનો મિત્રો, રાઈટ. પણ આ કહી શકાય કે હાલના મંત્રીઓ તમે જુઓ શું કરી રહ્યા છે, રાઈટ. એક તો જે જરૂરિયાત છે, જેમ કે શિક્ષકની વાતચીત કરી કે ભાઈ પૂરા ગુજરાતમાં અત્યારે 75,000 પ્લસ શિક્ષકોની જગ્યા ખાલી છે, પણ ભરતી કેટલી કરી રહી છે? 5,000, 10,000, બસ, આનાથી તો વધારે નહીં. તો અહીંયા પણ કહી શકાય કે મંત્રી અથવા તો સરકારની ખામી પૂરેપૂરી ગણી શકાય કે જરૂર માત્રામાં ભરતી નથી કરતા. બજેટ હોવા છતાં ન હોય તો પણ આપણે સમજ્યા. ક્લિયર. તો આવી ઘણી બધી વાત પણ યાદ રાખજો, પત્રમાં આવી નેગેટિવ તમારે વાત અહીંયા લખવાની નથી. બી પોઝિટિવ થિંકિંગને ધ્યાનમાં રાખીને જ અહીંયા વાતચીત ચર્ચા કરવાની છે. આ રીતે નિબંધ તમારે પૂર્ણ કરવાનો છે. હવે વાતચીત કરીએ આપણે સંક્ષેપીકરણ ઉપર થોડુંક નજર કરી લઈએ. સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોના સામાન્ય બાળકોને સાથે એક જ વર્ગખંડમાં સમાન રીતે શિક્ષણ આપવાની છે. આ પદ્ધતિ દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસ વધારે છે અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ તથા સ્વીકારની ભાવના કેળવે છે. શાળાઓમાં રેમ્પ, લિફ્ટ અને બ્રેઇલ લિપિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શિક્ષણને સુલભ બનાવવાનું અનિવાર્ય છે. જ્યારે સમાજ દરેક બાળકની ભિન્નતાને સ્વીકારીને સમાન તક પૂરી પાડશે ત્યારે શિક્ષણ સાચા અર્થમાં સાચું શીર્ષક ગણાય. મિત્રો જો અહીંયા મેં શીર્ષક નથી આપેલું, તમારે શીર્ષક ફકરાનું શીર્ષક શું હોઈ શકે છે તમારે શું કરવાનું છે મિત્રો? કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્લિયર કે આનું શીર્ષક શું હોઈ શકે. જોઈએ સંક્ષેપીકરણ શું છે આનું, કે સમાવેશી શિક્ષણ દિવ્યાંગ અને સામાન્ય બાળકને સાથે શિક્ષણ આપી આત્મવિશ્વાસ તથા સહાનુભૂતિ કહેવાય છે. પાયાની સુવિધાઓ સાથે દરેક બાળકની ભિન્નતાઓ સ્વીકાર કરવો એ જ શિક્ષણની સાધના છે મિત્રો. ક્લિયર. તો શીર્ષક તમારે શું કરવાનું છે મિત્રો? કમેન્ટમાં કરવાનું છે. આ જે સંક્ષેપીકરણ છે આપણે 20 ગુણનું પૂછાય છે. જો તમે 10 પેપરનું સંક્ષેપીકરણ સરખી રીતે કરીશો, રાઈટ, અને બીજા અલગથી એક વિડીયો આવીશ, રાઈટ, કે 15 જેવા પેરેગ્રાફ લઈને આવીશું પરબમાંથી, રાઈટ, તો એ આપણે સોલ્યુશન કરીશું ને જો સોલ્યુશન કરીશું તો આરામથી 15+ માર્ક્સ તમે અહીંયાથી મેળવી શકો છો. ચલો નેક્સ્ટ વાતચીત આપણે કરીએ પેરેગ્રાફ નંબર 2, રાઈટ, કે નિષ્ઠા એ વિશ્વની સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે જેનો મુખ્ય હેતુ પ્રાથમિક અને માધ્યમિક સ્તરના શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિઓ સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકોને વિષયના ઊંડાણપૂર્વક જ્ઞાનની સાથે બાળ મનોવિજ્ઞાન, આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી અને નેતૃત્વ ગુણો શીખવવામાં આવે છે. સતત શીખતા શિક્ષકો જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે છે. નિષ્ઠા દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પાયાના અને રચનાત્મક પરિવર્તનો લાવી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાના મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મિત્રો આ એક પેરેગ્રાફ જોઈએ તો નિષ્ઠા એક કાર્યક્રમ છે, એના વિશે ચર્ચા કરેલી છે કે જે કહી શકાય છે કે શિક્ષકો
શિક્ષકોને ટેકનોલોજી આધારિત તાલીમ આપે છે. તો એટલા માટે આપણે શું કહી શકીએ કે ભાઈ નિષ્ઠા શિક્ષક તાલીમ કાર્યક્રમ એવું શીર્ષક તમે આપી શકો છો. ક્લિયર? સંક્ષેપીકરણ જોઈએ. નિષ્ઠા એક વિશાળ શિક્ષક તાલીમ કાર્યક્રમ છે જે શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓ, મનોવિજ્ઞાન અને ટેકનોલોજીથી સજ્જ કરે છે. આ કાર્યક્રમ શિક્ષકોની ક્ષમતા વધારી ભારતીય શિક્ષણમાં ગુણવત્તા પરિવર્તન લાવે છે. મિત્રો કહી શકાય કે સચોટ સંક્ષેપીકરણ કહેવાય. 10 માંથી 10 પણ મળી શકે જો આવું તમે સંક્ષેપીકરણ કરો તો. ચલો નેક્સ્ટ આપણે વાતચીત કરીએ મિત્રો પત્ર લેખનની. રાઈટ? જો મિત્રો પત્ર લેખ અહીંયા છે ને કહી શકાય ને કે તમે 20 માંથી 18 માર્ક મેળવી શકો એટલા કેપેબલ તમે અહીંયા બની જાઓ જો સરખી રીતે પત્ર લેખન કરો અને સમજી જાઓ તો. પાછળનો વિડીયો જોઈ લેજો મિત્રો પત્રનો. રાઈટ? એની અંદર તમને કહેવાય છે ને કોમન ફોર્મેટ પણ આપેલું છે. રાઈટ? એ કોમન ફોર્મેટ તમે ગમે તે પત્રમાં લખી શકો છો. રાઈટ? ઔપચારિકનું અલગ છે, અનૌપચારિકનું અલગ છે. રાઈટ? જોઈએ વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવાને મુખ્ય અધ્યાપકને વિનંતી પત્ર છે મિત્રો. હવે વિનંતી પત્ર છે એટલે એક પ્રકારનો કયો થઈ ગયો? ઔપચારિક પત્ર. રાઈટ? હવે પ્રશ્ન એમ થશે મિત્રો કે રેમેડિયલ ક્લાસ એટલે શું? રેમેડિયલ ક્લાસ એટલે ઉપચારાત્મક કાર્ય. શું મિત્રો? ઉપચારાત્મક કાર્ય. જે આપણે કહી શકાય કે નિદાન કસોટી પછી લઈએ છીએ કે વિદ્યાર્થીઓમાં જે કંઈ ખામી રહી ગયેલી છે, શીખવામાં થોડું ઘણું હજી કચાશ છે, તો એને શીખવાડવા, ફરીથી શીખવાડવામાં કે જે કંઈ શિક્ષણ કાર્ય કરવામાં આવે ને મિત્રો એને ઉપચારાત્મક કાર્ય કહેવાય. એને એ ક્લાસ એટલે કયા ક્લાસ? રેમેડિયલ ક્લાસ. તો કહી શકાય શરૂઆત કરીએ અબ ક ક ખ ગ શાળાના શિક્ષક તરીકે સરનામું રોલ 1, સરનામું રોલ 2, અહીંયા એની તારીખ લખી શકો છો. પ્રતિ માનનીય મુખ્ય અધ્યાપક શ્રી સરસ્વતી વિદ્યાલય અમદાવાદ, અથવા તો તમે અહીંયા કોઈ પણ સ્કૂલનું નામ લખવાની જરૂર નથી. રાઈટ? અહીંયા લખી શકો છો ક ખ ગ શાળા. રાઈટ? અને અહીંયા તમે શું લખી નાખો છો? સરનામું હરોળ 1. બહુ જો તમને જણાવેલું હોય ને મિત્રો તો જ તમે જે કંઈ જે તે સંસ્થા, જે તે જિલ્લો લખી શકો છો. ના જણાવેલું હોય તો આ પેટર્ન વાપરશો એ વધુ યોગ્ય મિત્રો ગણાશે. ક્લિયર? ચલો આગળ વિષય ચર્ચા કરી લઈએ. વિષય વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબત. માનનીય સાહેબ, સવિનય જણાવવાનું કે અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં મુશ્કેલી અનુભવી છે. નિયમિત વર્ગોમાં તમામ શંકાઓનું સમાધાન થઈ શકતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં પરિણામ પર અસર થાય છે. આથી અમારી વિનંતી છે કે નબળા વિદ્યાર્થીઓ માટે શાળા સમય પહેલા અને પછી રેમેડિયલ ક્લાસ શરૂ કરવામાં આવે. આ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને શંકાઓનું નિરાકરણ થશે, આત્મવિશ્વાસમાં વધારો થશે અને પરીક્ષા વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આમ અમારી વિનંતીનો હકારાત્મક વિચાર કરી જરૂરી કાર્યવાહી કરશો તેવી આશા રાખીએ છીએ. આભાર. આપનો વિશ્વાસુ વિદ્યાર્થી અથવા તો આપનો વિશ્વાસુ શિક્ષક પણ કહી શકો છો. અને સાથે સાથે અહીંયા નીચે તમારે નામ લખી નાખવાનું છે ક ખ ગ. ચલો આગળ જોઈએ પત્ર નંબર 2. પત્ર મિત્રને કયો છે? પત્ર જોઈએ. મિત્રને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે. તેને અભિનંદન પાઠવતો પત્ર અહીંયા છે. એટલે કહી શકાય કે આ કયો પત્ર થયો મિત્રો? અનૌપચારિક પત્ર થયો. તો અનૌપચારિક પત્રનું એક મેં ફોર્મેટ આપેલું છે, કોપી પેસ્ટ અહીંયા તમે કરી શકો છો ને વિષય બાબતે થોડી ચર્ચા કરશો એટલે આરામથી 7+ માર્ક તમે અહીંયા લાવી દેશો. ક ખ ગ અહીંયા સરનામું નંબર હરોળ 1 કરી નાખો છો. રાઈટ? સરનામું હરોળ 2 પણ કરી શકો છો. તારીખ 26 જૂન 2026. રાઈટ? આગળ જોઈએ. ચલો અહીંયા એક જો ભૂલ છે આપણને જોવા મળી છે. અહીંયા તમારે અહીંયા આ લખવાનું હોતું નથી. ક્લિયર? આ અહીંયા તમારે લખવાનું હોય છે. અનૌપચારિક પત્રમાં ના આવે, ઔપચારિકમાં જરૂર આવે. ક્લિયર? એટલે આ અહીંયા આવશે નહીં. પ્રિય મિત્ર મિતેશ, મેં મિતેશ લખ્યું અથવા તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા કોઈ એવું જરૂરી નથી કે ના લખો તો ચાલે. સ્નેહભર્યો નમસ્કાર. ક્લિયર? સમાચાર મળ્યો કે તને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે. આ જાણીને મને ખૂબ આનંદ થયો. તારી મહેનત, સેવાભાવ અને ગામને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો આ ઉત્તમ પરિણામ છે. તારી આ સિદ્ધિ માત્ર તારા માટે જ નહીં પરંતુ સમગ્ર ગામ માટે ગૌરવની વાત છે. રાઈટ? વાત સાચી કરી છે અહીંયા. રાઈટ? આગળ જોઈએ. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ સમાજની સેવા આવા કાર્યો કરતો રહીશ અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનીશ. ફરી એકવાર હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. લિખિત તારો મિત્ર. મિત્ર 100 શબ્દમાં કીધેલું છે એટલે આનાથી થોડુંક વધારે હજી તમારે લખવું પડશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. ચર્ચાપત્ર છે અહીંયા મિત્રો. રાઈટ? કે કોઈ પણ વિષય પર અહીંયા આપણને 2 આપેલા છે. રાઈટ? બંને લખવાના છે. રાઈટ? 10-10 ગુણના છે. તો અહીંયા 150 શબ્દમાં આપણે લખવા પડશે. 150+. રાઈટ? 150 થી નીચે હોવા જોઈએ નહીં. સંયુક્ત કુટુંબના વિભાજનની બાળકની શિક્ષણ અને સંસ્કાર પર થતી અસર વિશે તમારે ચર્ચાપત્ર લખવાના છે. તો ચર્ચાપત્ર લખતી પહેલાં મિત્ર આપણને ખબર જ છે અહીંયા ક ખ ગ. હવે સંયુક્ત કુટુંબ વિભાજન અને બાળકની શિક્ષણની વાતચીત કરેલી છે એટલે અહીંયા તમે લખી શકો કોઈ શિક્ષણવિદ આ શું લખી રહ્યો છે મિત્રો? પત્ર લખી રહ્યો, ચર્ચાપત્ર લખી રહ્યો છે. પછી અહીંયા હું લખી નાખું સરનામું હરોળ 1. રાઈટ? સરનામું હરોળ 2. રાઈટ? પછી અહીંયાથી પ્રતિ. રાઈટ? આ એક યાદ રાખજો. અહીંયાથી એક લાઈન નીચે લખવાનું છે પ્રતિ તંત્રીસી. શું લખવાનું છે? પ્રતિ તંત્રીસી. રાઈટ? ક ખ ગ દૈનિક વર્તમાનપત્ર. દૈનિક વર્તમાનપત્ર. રાઈટ? પછી અહીંયા શું લખી નાખવાનું છે? એનું સરનામું હરોળ 1. ક્લિયર મિત્રો? ચલો આ થઈ જાય પછી અહીંયા તમારે શું લખવાનું છે મિત્રો? વિષય.
રાઈટ, જે વિષય અનુસંધાને અહીંયા આપણે કીધેલું છે એ વિષય તમારે અહીંયા લખી નાખવાનો છે મિત્રો. ક્લિયર? જો આ મેં પત્ર નથી લખ્યો કારણ કે આ તમને હું હોમવર્ક આપું છું. ક્લિયર? ખાસ યાદ રાખજો. હવે પેપરમાં હોમવર્ક તમને મળશે અને હોમવર્ક તમને જે મળશે એ પત્ર તમે લખો છો તો એ પત્ર લખી અને પછી તમે 70 41 75 88 78 ઉપર એ લખી અને તમારે મને PDF મોકલવાની છે. મને જેવો સમય રહેશે તમને હું ફ્રીમાં ચેક કરીને આપી દઈશ કે તમારે કેટલા માર્ક્સ મળી શકે. ક્લિયર? ચલો, આ વિષય ઉપર થઈ ગયું. વિષય થઈ જાય રાઈટ. પછી મિત્રો તમે શું અહીંયા કરી શકો છો? વિષય થઈ જાય પછી તમારે માનનીય મંત્રીથી શરૂ કરી રાઈટ, માનનીય તંત્રીશ્રી લખી અને અહીંયા પેરેગ્રાફ લખવાનો છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને વર્તમાનમાં જે એવો કંઈ 2-3 મુદ્દા લખીને છેલ્લે લખી નાખવાનું કે ભાઈ આપણા સુપ્રસિદ્ધ કખગ વર્તમાનપત્રમાં મારું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા વિનંતી. પછી અહીંયા તમે લખી શકો છો આભાર રાઈટ. અહીંયા તમે તમારી રીતે લિખિતંગ કરી કખગ શિક્ષણવિદ ઉપર જે લખેલું હોય નામ એ જ અહીંયા લખવું, એ ખાસ યાદ રાખવું. પછી અહીંયા તમે બેડાણમાં લખી શકો છો. બેડાણમાં લખી શું લખો છો? અહીંયા બેડાણમાં ચર્ચા પત્ર અને અહીંયા તમે વિષય અનુસંધાન ટાઇટલ આપી દો અને એ વિષયને અનુસંધાન 3 પેરેગ્રાફ ચર્ચા કરી નાખો. તમારો ચર્ચાપત્ર અહીંયા શું થઈ જશે મિત્રો? પૂરો થઈ જશે. ચલો, બીજો ચર્ચાપત્ર હોમવર્ક જ છે તમારે રાઈટ. શાળામાં યોગ અને IMP મોસ્ટ IMP મિત્રો આ લીધેલો છે મેં. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો અને બધાએ લખીને મને મોકલવાનો છે જેમાં ઉપર નંબર જણાવ્યા એમ પ્રમાણે. ક્લિયર? શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવી જરૂરિયાત. તંદુરસ્ત શરીર અને શાંત મન. સેમ ટુ સેમ જે ફોર્મેટ અહીંયા એડ્રેસ જે પ્રમાણે હોય છે પ્રતિ તંત્રીશ્રી રાઈટ, વિષય અનુસંધાને રાઈટ, એ વિષય અનુસંધાને થઈ પછી પ્રકાશિત કરવા બાબતે એક પેરેગ્રાફ તમારે અહીંયા લખવાનો છે મિત્રો. ક્લિયર? પેરેગ્રાફ પછી અહીંયા આભાર વિધિ પછી અહીંયા તમે કહી શકો છો લિખિતિંગ કરીને કખગ જે લખવાનું હોય છે એ અહીંયા તમે ટાઇટલ આપી અને એ ટાઇટલના તમે 3 પેરેગ્રાફ મિત્રો ચર્ચાપત્રની અંદર તમારે લખવાના છે. ક્લિયર? લખીને મેં જે કીધું એ નંબર ઉપર તમે વોટ્સએપ કરજો, તમે ચેક કરીને મળી જશે. વ્યાકરણનો વિભાગ મિત્રો પણ તમારે હોમવર્કમાં છે મિત્રો અને વ્યાકરણનો વિભાગ તમારે મતલબમાં કમેન્ટ કરવાનો છે મિત્રો. શું કરવાનું છે? કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું છે. જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કર્યો. મિત્રો જો આ 20 ગુણનું હોય છે ને ટ્રાય કરવાનું છે. 20માંથી 20 મેળવવાના છે મિત્રો. 20માંથી 20 મેળવશે તો જ તમારું મેરિટ ગુજરાતીનું મેરિટ સારું જશે કારણ કે અહીંયા કોઈ પણ માર્ક્સ અક્ષરના કે જોડણીના કપાતા નથી મિત્રો. ક્લિયર? જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કક્કો ખરો કરવો શું એનો અર્થ થાય છે? કમેન્ટ કરો. હથેળીમાં ચાંદ બતાવો શું એનો અર્થ થાય છે? શું એનો અર્થ થાય છે? કમેન્ટ મિત્રો કરવાનો છે. ચલો, કહેવતનો અર્થ આપવાનો છે અને હા યાદ રાખજો શક્ય બને તો વાક્યનો પ્રયોગ કરીને પણ કમેન્ટમાં મોકલજો. કહેવતનો અર્થ લખો. બોડીને ત્યાં વહી કાંકી કેવી. આનો અર્થ આપણે કહી દઈએ ચલો કે દરિદ્રતા હોવી, ખૂબ જ દરિદ્રતા હોવી અથવા ખૂબ જ ગરીબ હોવી રાઈટ. ચલો, ઊંઘ વેચીને ઉજાગરા લીધા. ચલો, આની જવાબ તમારે કમેન્ટમાં કરવાનો છે. શું કરવાનું છે મિત્રો? કમેન્ટમાં કરવાનું છે. ચલો આગળ જોઈએ. સમાસનો વિગ્રહ કરી તેના પ્રકાર જણાવો. એક ધારો એટલે એક જ ધારો એટલે કર્મધારય સમાસ થયો. કર્મધારય સમાસ મિત્રો જ્યારે હોય ત્યારે કહી શકે કે વિશેષણ લાગે ને વિશેષણ લાગે એટલે એ કયો સમાસ? કર્મધારય સમાસ. અષ્ટ દિશા 8 દિશા રાઈટ, પેલા સંખ્યાવાચક શબ્દ છે એટલે દ્વિગુ સમાસ થશે. ઘણી વખત ભૂલમાં મિત્રો ઘણા છે ને દ્વિગુની જગ્યાએ દ્વંદ્વ લખીને આવી શકે. એક જવા છે એટલે ભૂલ ના થાય એ ખાસ ધ્યાન રાખજો. નીચે આપેલી પંક્તિઓનો છંદ ઓળખાવો રાઈટ. મને શિશુ તણી ગમે, સરળ, સૃષ્ટિ અને સ્નેહભરી. મિત્રો આનો જવાબ આપીને તમે બતાવો તો કહી શકાય કે તમારી તૈયારી ખૂબ જ સારી છે રાઈટ. આંસુના પડદાવતી નયન તો મારા થયા આંધારે. આ પણ જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ. નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવો. સાઈ આસે સબ કુછ હોતા હૈ, મુझ બંદે સે કુછ નહીં. બીજું, વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. આપો કોમેન્ટમાં આનો જવાબ અલંકાર મિત્રો. ક્લિયર? ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ક્લિયર? આત્માને લગતું એટલે કહી શકાય મિત્રો આત્મલક્ષી. શું કહી શકાય મિત્રો? આત્મલક્ષી. જેની શરૂઆત નથી તે એટલે આને પણ કહી શકાય મિત્રો અનાદિ. શું કહી શકાય મિત્રો? અનાદિ. નીચે આપેલા ચલો આ પણ બંને જોડણી સુધારીને તમારે કમેન્ટ લખવાનું છે મિત્રો. સૌ સિમ્પલ છે, કંઈ નથી રાઈટ. હવે આમાં પણ યને ધ્યાનમાં રાખીને એક નિબંધ તમે એક રૂલ્સ તમે એપ્લાય કરો એટલે તમારી જોડણી સાચી થઈ જશે. ક્લિયર? અહીંયા પણ પહેલો શબ્દ કેવો હોઈ શકે એને ધ્યાનમાં રાખીને તમે એક નિયમ યાદ કરો એટલે તમારો જવાબ અહીંયા મળી જશે. જે તમારે જવાબ શું આપવાનો છે મિત્રો? કમેન્ટ કરવાનો છે. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા વાક્યો ભાષા કઈ રીતે શુદ્ધ રૂપમાં લખો રાઈટ. આ શુદ્ધ રૂપમાં લખવાના છે. કયા પ્રકારે શુદ્ધ લખવાય તમને ખબર? મને કમેન્ટ જણાવો. હવે બધા જ કહી શકાય કે પેપર આવશે એમાં જે વ્યાકરણનો વિભાગ છે ને હું મેક્સિમમ ટ્રાય કરીશ કે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવો.
હા, જો તમને યોગ્ય લાગે કે સર જવાબ સાથે લાવો તો કમેન્ટમાં જણાવો કે ભાઈ પેપર જે છે એ સંપૂર્ણ જવાબ સાથે લાવો, તો હું એ રીતે કરીશ. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે હું કરીશ. પહેલું પેપર હતું સંપૂર્ણ સોલ્યુશન સાથે હતું. બીજું પેપરમાં મેં તમને કેટલાક એવા પ્રશ્નો છે જે હોમવર્કમાં આપીએ જેથી તમે તમારી વિચાર શૈલી અથવા તો એ ડેવલપિંગ થાય એટલા માટે. હવે પછી તમે જણાવો કે શું સર વ્યાકરણ હોમવર્કમાં તમારે જોઈએ છે કે જવાબ સાથે જોઈએ છે બધું પેપર, એ મને કમેન્ટમાં જણાવજો. એ રીતે નેક્સ્ટ પેપર હવે બધા લાવીશું. નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરવાનો છે, રાઈટ. વધુ પ્લસ ઉર્મિનો પિત્ર આદેશ એટલે પિતૃ આદેશ થઈ જશે, પિતૃ પ્લસ આદેશ થઈ જશે, વધુ ઉર્મિ એટલે વધુ પ્લસ ઉર્મિ થઈ જશે. નીચે આપેલી વાક્યોને કૌંસમાં આપેલા સૂચના મુજબ વાક્યોમાં રૂપાંતર કરો. ખેડૂત મહોડા વીણી લે છે, પ્રેરક વાક્ય બનાવવાના છે મિત્રો, રાઈટ. એટલે એ કામ છે બીજા જોડે કરાવે છે અને ધ્યાનમાં રાખીને અહીંયા કહી શકાય કે કર્તાની અંદર તમારે ચેન્જિંગ કરવાના છે. એમનાથી બીજા પણ ઘણા પ્રશ્નો સર્ચે છે. કર્તરી વાક્ય છે મિત્રો, કર્તરીઓ એટલે 3 દૂર થઈ જશે, ક્લિયર. કર્મણી હોય તો 3 એડ થાય છે, ક્લિયર. એને ધ્યાનમાં રાખીને તમારે આનો જવાબ કમેન્ટમાં કરવાનો છે. ચલો મિત્રો, અહીંયા આપણું પેપર શું થાય મિત્રો, પૂરું થાય છે, ક્લિયર. હવે કેટલીક એવી ચર્ચા જે બાબત તમારે ધ્યાને લેવાની છે મિત્રો, રાઈટ. હવે જો 19 તારીખ નજીક આવી ગયેલી છે ટાટ એચએસ વાળાની, તો ડેઈલી તમારે છે ને મિત્રો, ડેઈલી મારું તો કેવું છે ને 4 થી 5 કલાક લખો, બસ બીજું કાંઈ નહીં. શું કરો, કોઈ એક પત્ર નક્કી. હા, એક વાત તમને કહી દઉં, એક સિરીઝ પણ આપણી ચેનલ ઉપર 1 તારીખથી આવશે, રાઈટ. જે 1 તારીખથી જે સિરીઝ આવશે ને, રાઈટ, એ માત્ર કોના માટે હશે, ટાટ એસ માટે હશે. શેના માટે હશે, ટાટ એસ માટે. પણ કઈ ચેનલ ઉપર આવશે, જે મેં તમને કીધું એમ કે આની સાથે બીજી કોલેબરેટ કરેલી છે, રાઈટ. એમાં કહી શકાય કે 1560 સમથિંગ જેવા સબસ્ક્રાઈબર છે, રાઈટ. એ સબસ્ક્રાઈબર તમે 2K કરી દો, રાઈટ, અને એની સાથે જોડાયેલા રહો. બધી ટાટ એસની જે સંપૂર્ણ માહિતી છે આ ચેનલ ઉપર આવશે. પછી ધીરે ધીરે બધી માહિતી આ ચેનલ ઉપર જ આવશે. જે અત્યારે હું વિડીયો કરીશ અપલોડ, એ ચેનલ ઉપર ધીરે ધીરે માહિતી હું ઓછો કરતો જઈશ, કારણ કે થોડી ઘણી પ્રોબ્લેમના કારણે, ક્લિયર. ચલો, હવે શું બીજી શું ચર્ચા હું કરવાનો છું અહીંયા, કે તમે જે તૈયારી કરો છો, રાઈટ. ઘણા 0થી પણ શરૂઆત કરશે, ઘણાનું હમણાં 1-2 દિવસમાં રિઝલ્ટ આવશે ટાટ એસનું. તો કહી શકાય કે થોડો ઘણો ડાઉટ હશે કે તૈયારી કરું કે ના કરું, પણ જો માર્ક્સ આવી ગયા, પાસ થઈ ગયા, તો 0થી તૈયારી કરે છે એના માટે આ યુટ્યુબ ચેનલ કહી શકાય કે વરદાનરૂપ સાબિત થઈ શકશે. કારણ કે આટલું કરીને જશે ને એટલે એ કહેશે ને 60 નહીં 65+ માર્ક્સ લાવી દેશે, એ ગેરંટી મારી છે, ક્લિયર. તો મિત્રો આ ચેનલ સાથે તમારે જોડાઈ રહેવાનું છે. જે મેં કોલેબરેટ સાથે બીજી ચેનલની વાતચીત કરી એને સબસ્ક્રાઈબ કરો. અને તમારે હવે કેવા પેપર જોઈએ એ પણ મિત્રો તમારે કમેન્ટમાં જણાવવું છે. તો મિત્રો ગુજરાતીનું મોડલ પેપર સારા ગુણ મેળવવા માટે તો કહી શકાય કે માત્ર પુસ્તકો જ નહીં, પણ તમારું યોગ્ય આયોજન જરૂરી છે, યોગ્ય રિવિઝન જરૂરી છે અને સતત પ્રેક્ટિસ પણ જરૂરી છે મિત્રો. જો તમે આજથી નિયમિત તૈયારી શરૂ કરશો તો આવનારી ટાટ મુખ્ય પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવાની સંપૂર્ણ ક્ષમતા તમારી અંદર છે મિત્રો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને જ્ઞાન સાધનાને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂર જણાવજો કે આગળનો વિડીયો તમે છે એ કયા વિષય ઉપર આવશે. હા, પાછળના વિડીયોમાં કોઈ કમેન્ટ કરેલી સર હવે ચર્ચાપત્રનો અને નિબંધનો આવો વિડીયો લાવો, જરૂર હું લાવીશ. 10 થી 12 નિબંધ IMP લાવીશ અને 15 જેવા ચર્ચાપત્ર લાવીશ અને સંક્ષેપીકરણ પણ જરૂર લાવીશું, રાઈટ. પણ તમે કેવો રિસ્પોન્સ આપો છો એના પર ડિપેન્ડ છે મિત્રો. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, આત્મવિશ્વાસ રાખો અને યાદ રાખો કે સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ દરરોજ કરેલી સાચી મહેનત એક દિવસ જરૂર સફળતા અપાવે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.